ક્રમિક સંખ્યાઓનો સરવાળો આપણે જોયો છે બરોબર. ક્રમિક કોઈ પણ 1 થી શરૂ કરી બરોબર છે ને 1 થી અનંત સુધીનો કોઈ પણ અંક તમે લઈ લો 1 થી આટલા સુધીનો સરવાળો કરવો છે તો એ આપણે સીધી જગ્યા છે બરોબર. પછી 1 થી ના કરવો હોય વચ્ચેથી કંઈક સરવાળો કરવો હોય બરોબર. દાખલા તરીકે 15 થી 25 કે ભાઈ 20 થી 45 બરોબર. તે એની આખી પદ્ધતિ અલગ હતી. હવે આજે આપણે જોવું છે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો. ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો બરોબર ને. તો એ કઈ રીતે થશે જુઓ. ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો ઝડપથી સૂત્રની મદદથી કરવાની રીત. એક્ઝામ્પલ આપણને આપ્યું છે કે ભાઈ 1 થી 30 સુધીની સંખ્યાઓમાં આવતી એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય બરોબર. હવે જુઓ દાખલા તરીકે તમને 1 થી 20 સંખ્યા કીધી હોય તો 1 થી 20 ની અંદર હંમેશા 10 સંખ્યાઓ તો એકી સંખ્યા જ હોય. અડધી સંખ્યાઓ કેવી હોય? એકી સંખ્યા હોય. અડધી સંખ્યા બેકી હોય. 20 કીધી હોય તો 10 એકી હોય, 10 બેકી હોય. 30 કીધી હોય તો 15 એકી હોય, 15 એકી હોય. 50 કીધી હોય તો 25 એકી હોય, 25 બેકી હોય. પણ જો તમને દાખલા તરીકે અહીંયા આગળ એક એક્ઝામ્પલ બીજું છે કે 1 થી 45 કીધી છે બરોબર. તો આગળ સમજીએ છીએ પણ આ પહેલા સમજી લઈએ. 1 થી 30 સુધીની સંખ્યાઓમાં આવતી એકી સંખ્યાઓનો સરવાળો કેટલો? તો અહીંયા આગળ જો આપણે લખ્યું છે કે અહીં કુલ 30 સંખ્યા છે તેમાંથી અડધી એટલે 15 સંખ્યાઓ એકી છે એટલે n બરાબર કેટલા થાય? 15 થાય. કે n બરાબર કુલ 15 સંખ્યાઓ છે એકી સંખ્યાઓ બરોબર. એટલે જો n બરાબર 15. હવે સૂત્ર શું છે તો કે ભાઈ n નો વર્ગ. n નો વર્ગ n એટલે 15, 15 નો વર્ગ. હવે 15 નો વર્ગ કરો એટલે કેટલા થાય? 225. 15 નો વર્ગ કરો થશે 225. બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ 1 થી 45 સુધીની સંખ્યાઓમાં આવતી એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? હવે 1 થી 45 ની અંદર ટોટલ કેટલી સોરી એકી સંખ્યાઓ આવશે? તો જો પહેલા 1 થી 40 ની ગણતરી લઈએ આપણે. 1 થી 40 માં કેટલી આવે? ટોટલ 40 સંખ્યાઓ થઈ. 40 માંથી 20 સંખ્યાઓ એકી સંખ્યાઓ હશે એટલે 1 થી 40 માં 20 સંખ્યાઓ એકી છે. હવે 41, 42, 43, 44 અને 45 એમાંથી 41 થી 45 સુધીમાં એકી સંખ્યાઓ કેટલી છે? તો કે સાહેબ એક તો 41 છે અને એક છે 43 બરોબર. અને એક કેટલી થાય? 45 થશે. 1 થી 45 માં તો 45 કરી ને બરોબર. 41 પછી 43 અને 45 એટલે ટોટલ 23 થશે. આપણે 22 લખી છે પણ 22 નહીં થાય. કેટલી થશે ટોટલ? 23. હવે 23 નો આપણે વર્ગ કરવાનો. n નો વર્ગ. n બરાબર કેટલી? 23 બરોબર ને. જો 1 થી 40 માં 20 આવવાની અને હવે 41 થી 45 ની અંદર કેટલી એકી સંખ્યાઓ હશે? તો 43, 43 અને જાતે 45 બરોબર છે. ત્રણ સંખ્યાઓ એકી સંખ્યાઓ થઈ ગઈ એટલે 20 પેલી 1 થી 40 વાળી અને 41 થી 45 માં 3 એટલે 20 ને 3 23 એટલે n બરાબર 23. હવે સૂત્ર આપણું આ રીતે છે કે n નો વર્ગ. સૂત્ર શું છે આપણું? n નો વર્ગ એટલે n એટલે 23. 23 નો વર્ગ કેટલો થાય ટોટલ? કેટલો થાય? 529. આ આપણો જવાબ છે. કહેવાનો મતલબ 1 થી 45 સુધીમાં આવતી એકી સંખ્યાનો સરવાળો 529 થશે. અહીંયા આગળ 1 થી 30 સુધીમાં આવતી સંખ્યાનો સરવાળો 225 થાય. અહીંયા આગળ 529 થશે. ખબર પડી ગઈ ભાઈ? બરોબર ને? ચલો.